જિલ્લા અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લિમિટેડ દ્વારા ઓડિટ ફીમાં 10 ગણા વધારા સામે વિરોધ કરી સુરત જિલ્લાની 350 મંડળીઓએ રજૂઆત કરી હતી। સુરત જિલ્લા અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશન લિમિટેડ દ્વારા સુરત કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા 3 સપ્ટેમ્બરના રોજ સૂચના જાહેર કરી હતી કે સરકારના નોટિફિકેશન મુજબ મંડળીઓ માટે ઓડિટ ફીના દરોમાં અસહ્ય વધારો કરવામાં આવ્યો છે, જે ધિરાણ સહકારી મંડળીઓ માટે ભારે આર્થિક ભારરૂપ સાબિત થઈ રહ્યો છે। તેમજ જેનું કામ નાનું હોય તેવી સંસ્થાઓને આ ફી આર્થિક રીતે ભારરૂપ થશે અને સોસાયટીઓ બંધ થવાની આરે આવશે। ધિરાણ સહકારી મંડળીઓમાંથી નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, વ્યક્તિગત કારીગરો તથા શ્રમિકો ધિરાણ મેળવતા હોય છે। જો આપણા તરફથી ઓડિટ ફીમાં કરવામાં આવેલો અસહ્ય વધારો ચાલુ રાખવામાં આવશે તો ધિરાણ સહકારી મંડળીઓએ તેના ધિરાણના વ્યાજના દરમાં પણ વધારો કરવો પડશે અને જેની વિપરીત અસર નાના અને મધ્યમ વર્ગના ધિરાણ લેનારાઓને થશે। આવા લોકોની આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિને પ્રતિકૂળ અસર થશે, જેથી શોષણ વિહીન સમાજ રચનાની ભાવનાને ઠેસ પહોંચશે। જિલ્લા રજિસ્ટ્રાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે દરેક મંડળીઓમાંથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સુરત જિલ્લાની 350થી વધુ ધિરાણ સહકારી મંડળીઓએ સંયુક્ત રીતે સરકારને રજૂઆત કરી હતી। મંડળીઓએ ચેતવણી આપી છે કે જો આ વધારો પાછો ખેંચવામાં આવે તો ઘણી સોસાયટીઓ બંધ થવાની કગાર પર આવી જશે, જે સહકારી ક્ષેત્ર માટે ગંભીર નુકસાનકારક સાબિત થશે। હાલમાં ભારત સરકાર દ્વારા સહકાર ક્ષેત્રને મજબૂત કરવાની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, ત્યારે આવા અસહ્ય ફી વધારાથી સહકાર ક્ષેત્રે મોટું નુકસાન થશે, વાતમાં કોઈ બેમત નથી। જીવરાજભાઈએ જે કહ્યું તે પ્રમાણે 3000ની મેક્સિમમ જે ઓડિટ ફી હતી એમાં સુધારો કરવાની જરૂર હતી જ, અને એની માંગણી અમે ફેડરેશન અને મંડળીઓ તરફે જ કરવામાં આવી હતી કે વ્યાજબી ફીનું માળખું ગોઠવો। પણ અત્યારે જે ફીનું માળખું ગોઠવાયું છે, જેમ જીવરાજભાઈ કહ્યું તે રીતે તદ્દન અવાસ્તવિક અને અવ્યવહારુ છે। એને વ્યવહારુ બનાવવાની વિનંતી કરવા અને આવેદન તે અંગેનું બનાવીને આપવા માટે અમે આવે છે। સરકારશ્રીને વિનંતી એવી છે કે સહકારી મંડળીઓ જીવંત રહે, શોષણ વિહીન સમાજની રચના કરવા માટે જે સહકારી મંડળીઓ કામ કરી રહી છે એમના અસ્તિત્વ પર કોઈ જોખમ ન આવે અને ઓડિટ પણ સારી રીતે થાય અને તે અંગેનું એમને ફી પણ વ્યવસ્થિત મળે, તે રીતેનું ફેડરેશન અને સંઘોની સાથે ચર્ચા વિચારણા કરી અને તે અંગેનું ફીનું માળખું ગોઠવવામાં આવે એવી અમારી વિનંતી। આજે ગુજરાત સરકારના એગ્રીકલ્ચર, ફાર્મ વેલફેર અને કોઓપરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા 3 સપ્ટેમ્બર રોજ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સોસાયટીઓ ઉપર ટોટિંગ ફી વધારો કરવામાં આવેલ છે। હવે અત્યાર સુધી જે ઓછામાં ઓછી 50 રૂપિયા અને વધારે 3000 ફી હતી, એ ક્રેડિટ સોસાયટીઓ માટે સ્લેબવાર 30,000, 50,000 ને 2 લાખ સુધી ફીનો વધારો કરવામાં આવેલ છે, જે સોસાયટી માટે અસ્તિત્વનો સવાલ ઊભો થાય છે। કારણ કે અમુક સોસાયટીને આખા રાજ્યનું કાર્યક્ષેત્ર હોય તો 2 લાખનો નફો ન થતો હોય અને 2 લાખ ફી અને જો ભરવાની થાય તો આર્થિક રીતે એનું અસ્તિત્વ ટકી ન શકે। એટલે આજે અમે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી દ્વારા રાજ્યના સચિવ શ્રી એગ્રીકલ્ચર, ફાર્મ્સ વેલફેર અને કોઓપરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂઆત માટે આવેદન આપીને ફી વ્યાજબી રીતે રાખે એવી રજૂઆત અને વિનંતી સાથે અહીંયા અને સુરત શહેરની, તાપી જિલ્લાની સર્વ ક્રેડિટ સોસાયટીના પ્રતિનિધિઓ હૃદયથી ફીનો ઘટાડો થાય તેવી આશા સાથે રજૂઆત કરવા માટે આવ્યા છીએ।